નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા. ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. કલાપૂર્ણમ પ્લાયવુડ એન્ડ લેમિનેટ તમામ પ્રકારના પ્લાયવુડ તથા હાર્ડવેર માટેની ખરીદીનું ઉત્તમ સ્થળ. કલાપૂર્ણમ આર્કેડ, BCCB બેંક સામે, ન્યૂ સ્ટેશન રોડ, ભુજ. કેતુ મહેતા 9408619451. ભુજના ધાણેટીની ધરતી ઉપર મહારાસનું દ્રશ્ય કચ્છના ધાર્મિક સંસ્કારોની ઝલક છે. જુઓ મહાસાગરના અપ્રતિમ દ્રશ્યો અને પ્રસિદ્ધ ફોટોગ્રાફર અરવિંદ નાથાણી સાથેની ખાસ મુલાકાત. ધાણેટીની ધરતી પર મહારાસનું આ દ્રશ્ય ખરેખર આપણા કચ્છ પ્રદેશના ધાર્મિક સંસ્કારોની ઝળહળતી ઝલક છે. સ્વયંભૂ પાતાળેશ્વર મહાદેવના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના માનમાં બુધવારે જામેલી મહારાસની રંગતે દ્વારકામાં 2023ની 24મી ડિસેમ્બરે યોજાયેલ મહારાસની યાદ અપાવી દીધી હતી. વિશાળ સંખ્યામાં આહિર સમાજ સાથે 18 વર્ણના ભક્ત સમુદાય ઉમટી પડતા ધાણેટીમાં વૃંદાવન જેવું વાતાવરણ રચાયું હતું. સમગ્ર બાબતે પ્રસિદ્ધ ફોટોગ્રાફર અને પ્રવાસ લેખક સાથે ન્યૂઝ ચેનલના નવીન મહેતાએ વાત કરી. દર્શક મિત્રો, આજે આપણી પાસે અરવિંદભાઈ નાથાણી ઉપસ્થિત છે. તેમનો પરિચય આપવો એ જરા મુશ્કેલ કામ છે. એ આપણે કહીને બેસ્ટ ફોટોગ્રાફર છે. આપણે એમના ફોટોમાં તમે જોશો કે તમે વિડીયો જોશો ને તો લોકોની મૂવમેન્ટને એને તમે અનુભવી શકશો. પણ આ એવા કલાકાર છે, એવા ફોટોગ્રાફર છે કે એનો ફોટો તમે જુઓ ને તો પણ તમે ઇમેજ કરી શકો કે આમ હોઈ શકે. આ એટલું બારીકાઈથી એમની ફોટોગ્રાફી છે. એ બારીકાઈ એટલી છે કે તમે ફોટો સ્થિર હોવા છતાં તમે એની બધી મૂવમેન્ટને જોઈ શકો, માણી શકો, એવી પ્રકારની ફોટોગ્રાફી છે. અને એવી એ કલાની વાત કરવી મારા માટે તો અશક્ય, કારણ કે હું કોઈ એવો કલાકાર નથી. પરંતુ હું ઇમેજ કરી શકું, હું અનુભવી શકું છું કે એમના ફોટા જોઈને જે આનંદ થાય છે અને જે આપણે આમ મોઢા ઉપર સ્મિત આવી જાય એને જોઈને પણ, તો એવા ફોટોગ્રાફર આપણી સમક્ષ હાજર છે. અને કલાકાર પણ છે, લેખક છે, એમની પાસે ભાષા છે, અને આ બધું જ સંગમ નાથાણીમાં થયો છે. તો અરવિંદભાઈ, તમારું ન્યૂઝ ઓફ કચ્છમાં ખૂબ જ સ્વાગત છે. અને મારે આજે ખાસ તમને એટલા માટે બોલાયા છે કે અત્યારે ધાણેટીમાં એક મંદિરનું ઉત્સવ ચાલી રહ્યો છે. તેમાં આહિર સમાજનો જે રાસ છે, ખાસ કૃષ્ણ ભક્તિ છે ત્યાં કને, અને કૃષ્ણને અર્પિત આ કાર્ય થઈ રહ્યું છે. અને રાસ પણ કૃષ્ણને અર્પિત જ હોય છે. શું એની વિશિષ્ટતા છે? તમે જ્ઞાન, તમે જોયું, અને કેવી ઇમેજ તમારી છે એના માટે? ધાણેટીમાં પાતાળેશ્વર મહાદેવનો જીર્ણોદ્ધાર ચાલી રહ્યો છે. એના સંદર્ભે ગામવાળાએ નક્કી કર્યું કે 2023ના 24મી ડિસેમ્બરે જે દ્વારિકામાં રાસ થયો હોય એની મિની પ્રતિકૃતિ સ્વરૂપે આપણે રજૂ કરીએ એમ. હવે આ ઉત્સવ જે ઉજવવાની પરંપરા અથવા તો એ છે એ બહુ વર્ષોની છે. અને આમ તો જો કે ઓશો પણ કહી ગયા છે કે લાઈફ ઇઝ એ ફેસ્ટિવલ. પણ આપણે જીવનને ઉત્સવ તરીકે કેટલો ઉજવીએ છીએ એ તો સૌ પોતપોતાનું જાણે. પણ એક આ જાતિ અથવા તો જ્ઞાતિ કે જે યદુવંશી છે, જે કૃષ્ણની અત્યાર સુધીની પેઢીઓને સાચવીને જે ધરોહર જે લોકોએ સાચવી છે, એ આઈરાત ધાણેટી અને આસપાસના વિસ્તારોમાંના આઈરાણીઓ અને 18 વર્ણના સમસ્ત લોકો હાજર છે. એવા ધાણેટી ગામમાં એ લોકોએ આ ઉત્સવ ઉજવવાનો, આ મિની રાસનો ઉત્સવ, મિની મહારાસનો ઉત્સવ ઉજવવાનું નક્કી કર્યું હતું. હવે એકચ્યુઅલી આમ જોવા જઈએ તો ઉત્સવ ઉજવવાની, જેમ ઓશોએ કહ્યું કે લાઈફ ઇઝ અ ફેસ્ટિવલ, જીવન ઉત્સવ છે, તો એની શરૂઆત જ્યારે આપણે જોઈએ છીએ તો સંવત 5243 વર્ષ પહેલા થઈ હતી ઉત્સવ ઉજવવાની શરૂઆત. કારણ કે જે તે વખતે બાળ શ્રી કૃષ્ણ જ્યારે નાના હતા અને યશોદાએ જ્યારે જોયું, મા યશોદાએ
કે એમણે પડખું ફેરવ્યું છે, એટલે તરત જ એટલા ઈ રાજી અને ગેલમાં આવી ગયા અને એટલે ગોપીઓને એ સૂતા હશે હા. અને પડખું ફેરવ્યું એ સમયનો નવો બનાવ હશે, હા, કારણ કે એટલે- બાળકનું ગ્રોથ થાય હા ત્યારે પડખું ફેરવે, રડે, રડતા શીખે, હા એમ પેલું પડખું અને ફેરવે. પેલું પડખું ફેરવ્યું એટલે માં યશોદા, નંદ અને ગોપીઓ સૌએ સાથે મળી અને આ પડખું ફેરવાનો મહોત્સવ ઉજવ્યો. વાહ. અને આ મહોત્સવની પરંપરાને જાળવી રાખતી આ હીરાત આજે દાણેટી ગામમાં મિની મહારાસની પ્રતિકૃતિ સમસ્ત રાસ માટે ઉમટી પડી હતી. ચારે કોર મેદનીઓ અને એટલો બધો માનવ મહેરામણ ઉમટાયો હતો. લગભગ 6000 થી ઉપર આ બહેનો હતી, બરાબર. લગભગ 6000 થી ઉપર આહિર બહેનો હતી અને ભાઈઓ, આગેવાનો, રાજકીય આગેવાનો, ધાર્મિક મહંતો બધાની હાજરીની વચ્ચે એકદમ આપણા ભાતીગળ સંસ્કૃતિને અનુરૂપ અને શોભે પહેરવેશ પણ અને એ ટ્રેડિશનલ. ઈ જ ટ્રેડિશનલ પહેરવેશની અંદર એના ઘરેણા અને એની સાથેનો 6000 બાઈઓ બહેનોએ જે રાસ લીધો છે ઈ રાસ મેં જોયો. અને આપ પણ કોઈ પણ જો દ્વારિકાના રાસમાં હાજર હોય, જો કે હું હાજર હતો દ્વારિકાના મહારાસમાં. એ તમે સમજાવો, તમારે એ સમયનો તમારો જે દ્વારિકા તમે ગયા અને તમે જે રાસ સુધી પહોંચ્યા હા. અને જોયો એ પણ સાથે વચ્ચે આપણે એક સાઈડમાં એ પણ સમજાવો, પછી દ્વારિકા આગળ વધી. દ્વારિકા જવાનું નક્કી નતું, પણ અહીંથી 5:30 નીકળ્યા ત્યારે બીજે દિવસની પરોઢે 3:30 વાગે પહોંચ્યા દ્વારિકા. એટલે અંદાજે દ્વારિકાની મૂળ વસ્તી ઉપરાંત 1 લાખ જેવા પ્રવાસીઓ, સામાન્ય પ્રવાસીઓ હશે અને ઉપરાંત 6 લાખ ઉપર આહિરો ત્યાં ભેગા થયા હતા. ઓહો. આહિર, ભરવાડ ને ઈ બધા. અને સવારના 7 થી 9 ની વચ્ચે આ રાસ રમાવાનું હતું, અચ્છા, વહેલી સવારે. જે તારીખ હતી 2023 ની 24મી ડિસેમ્બર. બરાબર. અમે ત્યાં પહોંચ્યા ત્યારે ક્યાંય કોઈ જગ્યા નહોતી. ઓહો. ગામ આખામાં તમને બેસવાની, બારે જ બેસવાની જગ્યા મળે. હોટેલ, ગેસ્ટ હાઉસ બધા full એટલે હતા. લાખો માણસો ઉમટ્યા. લાખો, 6-7 લાખ માણસ ત્યાં હતું. અને પાર્કિંગના પણ એ લોકોએ અંદર બહુ વ્યવસ્થા સારી કરી હતી, પણ બારે તમે, એટલે આ ભીડની અંદર જ્યારે અમે ગયા ત્યારે 6 વાગે અમે ફ્રેશ થઈને જ્યારે ઈ ગ્રાઉન્ડ ઉપર પહોંચ્યા ત્યારે 6 વાગતા હતા સવારના. ત્યારે જોયું તો આખું ગ્રાઉન્ડ ભરેલું, ઓહો. અને આખું ગ્રાઉન્ડ ભરેલું અને એની અંદર બહુ ગ્રાઉન્ડ સરસ, કેટલું મોટું હશે? લગભગ 1 કિલોમીટરના રાઉન્ડમાં, વાહ. લગભગ 1 કિલોમીટરના રાઉન્ડમાં મોટું એવું રાઉન્ડ એના વ્યાસમાં ગ્રાઉન્ડ હતું. અને એની બરોબર વચ્ચોવચ્ચ આ ફોટોગ્રાફર એ લોકોની ટીમ હતી અને બાકીના બધાએ પ્રેક્ષકોને ઈ બધી જે ગર્દીઓ ને ઈ બધું હતું ઈ હતું. એટલે એની અંદર જવા માટેનું હવે એન્ટ્રી બંધ હતી. ઓહો, તમે પહોંચ્યા ત્યારે એન્ટ્રી બંધ એન્ટ્રી થઈ. બંધ હતી. બહેનો બધા આવી ગયા હતા. કદાચ કોઈ પાછળથી 2-5 રહી ગયા હોય તો એના માટેની વ્યવસ્થા એ લોકોએ ચોકિયાત સ્વરૂપે કોઈ જેન્ટ્સ અંદર દાખલ ન થાય એ સંદર્ભે માણસો બેસાડી લાકડાઓની આડસ દઈ દીધી હતી કે ભાઈ બહેનો હોય તો એને જ. અને સતત ગ્રાઉન્ડ ઉપર સ્પીકર ઉપર, લાઉડ સ્પીકર ઉપર સૂચનાઓ હતી કે કોઈ પણ માણસે અંદર પ્રવેશવું નહીં, બહેનો પ્રવેશવું સિવાય. નહીં. અને આ રીતનો રાસ હતો. અને પછી તમે વર્ણન કર્યું તમારો કેમેરો હા, એટલે- ચમત્કાર થયો. હા, એટલે પછી તમે એવો બીજું એક બહેનનું વર્ણન કર્યું. જે કઈ લેખીએ એ રીતે. પણ એ વખતે અમે ભુજથી 4 જણા ગયા હતા, તો 4 જણામાંથી અમે એની અંદર એન્ટ્રી માટે ગયા એટલે આડસો બધી દીધેલી હતી. જેન્ટ્સને જવાની મનાઈ હતી, પણ કોઈ પણ જાતની ઓળખાણ કે કાંઈ પણ કાર્ડ કે બીજું કોઈ પણ કર્યા વગર હું જ્યારે પસાર થયો ત્યારે આડસો ખોલી નાખી અને મારી પછીના જે મારા મિત્રો હતા એમને રોકી દીધા. અચ્છા. અને હું એકલો ઈ જે એક વ્યક્તિ માટે એક જ તમે કોઈને કીધું નહીં? મેં કોઈ સામે જોયું નથી. મેં અને કોઈને ખુલી ગઈ આડસ. ને આડસ એ લોકોએ ખોલી દીધી. હું નીકળી ગયો અને ઠેઠ આડસ ચીરતો બધે બહેનોની વચ્ચેથી પસાર થતો મેઇન ત્યાં રાઉન્ડમાં ફોટોગ્રાફર ને જ્યાં ઉભા હતા ત્યાં. એ લોકોએ નક્કી કરેલા ફોટોગ્રાફર અને વિડીયોગ્રાફર હતા. એટલે એ લોકોને નવાઈ લાગી કે ભાઈ 20 ઉપરાંત આ એક સ્પેશિયલ કે કોને પરમિશન મળી હશે. એટલે એ લોકો ઓળખતા નતા કોઈ, છતાં બહુ માન આપ્યું કે ભાઈ કોઈ વ્યવસ્થિત હશે એટલે અંદર આટલે સુધી અંદર આવવા દીધું હશે. હવે ઈ પછી થોડી વારે રાસ શરૂ થયો અને હું ક્લિક કરતો હતો. ઈ દરમિયાન કેમેરો બંધ થઈ ગયો. ઓય. અને કેમેરો બંધ થયો એટલે બહુ મૂંઝાણો. એટલે જે 2-3 જણાની નજર મારા ઉપર હતી એટલે મને કે શું થયું. એટલે બધા કેમેરો મને કામ નથી કરતો. એટલે એક ચેક કર્યો કે આ તો બહુ તકલીફ વાળું છે, નહીં થાય.
એટલે બીજાએ જોયો એમ કરીને 20 જણે જોયું કે હવે આ કંપનીમાં જ આપવું પડે એમ છે, આ ચાલુ repair નહીં થાય. થાય. એટલે બહુ નિરાશ થયો એ વખતે કે ભાઈ આ આટલી મહેનતથી અહીંયા સુધી હું પહોંચ્યો છું તો મારા કેમેરામાં આને હું કેદ નહીં કરી શકું. તો આ બનાવથી થોડો નાસીપાસ થઈ, આમ છતાંય મોબાઈલ હતો એટલે એના ઉપર ભરોસે મેં કીધું ચાલો મોબાઈલમાં જેવું આવ્યું મારે એક યાદગીરી સ્વરૂપે પણ ફોટા અને વિડીયો આટલે સુધી આવ્યા છે, આવ્યા આ છે. મહેનત છે. આ તો મહેનતનું લઈ લઉં. હવે ઈ વખતે 60,000 બહેનોએ નકોરડા ઉપવાસ કર્યા હતા. ઓહો, એટલે લાઉડ સ્પીકર ઉપરથી એવી જાહેરાત હતી કે બહેનોએ 2 થી 3 જ રાસ લેવાના છે હમ. અને છેલ્લા રાસમાં એ લોકોએ ઊભે રમવાનું છે, કારણ કે નકોરડા ઉપવાસ છે એટલે તકલીફ ન પડે. પાણી પીવાનું તરસ ન હા, લાગે. એટલે તકલીફ ન પડે એટલે આ દરમિયાન હું ફોટોગ્રાફી મોબાઈલથી કરતો રહ્યો. ઈ દરમિયાન છેલ્લા રાસની જાહેરાત જાહેરાત થઈ. થઈ, હા. છેલ્લા રાસની જાહેરાત થઈ કે બેન હવે છેલ્લો રાસ છે, હવે એક રાઉન્ડ ફરી અને માત્ર બધાએ આ ફર્યા પછી ઊભે રાસ રમવાનો છે. એટલે ધ્યાન રાખીને આ રીતે આગળ વધ્યો અને મને એમ થયું કે હવે છેલ્લો રાસ છે ને મારા માટે જો કેમેરામાં ફોટા જોઈએ સારા વ્યવસ્થિત, મોબાઈલમાં તો એની મર્યાદા છે. તો મેં કર્યું કે હવે મેં મારા થેલામાં જે કેમેરો રાખ્યો હતો બંધ હાલતમાં, મેં કીધું હાલ જોઉં તો ખરું કે શું થાય છે. એટલે કેમેરો ઉપાડ્યો ને ચાલુ કર્યો. પણ જે કાંઈ બીના બની, જે કાંઈ હોય આપણે જે માનીએ એ કેમેરો કંપનીમાં જઈને સેટિંગ થઈને આવેલો એવો નવે નવો થઈ ગયો. વાહ. અને મેં બંધ કેમેરો પાછો ચાલુ થઈ ગયો. પાછું ચાલુ થઈ ગયો. મારા થેલામાં એમને બંધ જ પડ્યો હતો અને આ અડધા કલાકમાં જ ઈ કેમેરો ચાલુ થઈને ફટોફટ જેટલી મિનિટો મને મળી પાછલા રાસમાં એટલી મિનિટોમાં મેં Shooting કરી. આ રાસ નું કવરેજ કર્યું. અને જે બધાએ મને એમની એ માટે અભિનંદને પણ આપ્યા, કારણ કે આ આટલા મહારાષ્ટ્રની અંદર એક તો પહોંચવું, એક તો આની જે અને પછી એક બીજો બનાવ બન્યો, બેનને હા, ઈ બેને દરમિયાન કઈ ઉપાડ્યું હતું. છેલ્લે જ્યારે રાસ પૂર્ણ થવાની તૈયારી હતી ત્યારે એક બેન માથે ત્રાસની અંદર શ્રી કૃષ્ણને સજાવી અને મોરપીંછ સાથેનું આખું મુગટ અને એ બધી આખી લઈને પોતે કૃષ્ણ સાથે રમે છે એવા ભાવથી રમતા હતા. એ દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણના જન્મ વખતે કૃષ્ણના સમાચાર આપનાર ટીડડો લીલો જે આવ્યો હતો એ જ ટીડડો એ બેનના સાડી ઉપર અહીંયા બેઠું. ઓહો, એટલે રાસ રમતા એક બીજા બેને ઈ જોયો હા, હા. અને એને કીધું કે તારા તો આ સાદલા ઉપર આ ટીટલો આવ્યો છે, આ ભગવાન આવ્યા એમ. સોકન ને. હા, સુકન. હા. એટલે ઈ બેને ઈ ટીડડો લઈને માથે જ્યાં કૃષ્ણ હતા હું બેસાડ્યો અને પછી જે રાસ લીધા એના ફોટો મારી પાસે છે. એટલે આવી બધી અનેક યાદો છે. યાદો છે અને આ અનેક બનાવો જે મારી નજર સામે બન્યા ઈ મેં તમને વર્ણવ્યા છે. એટલે એમ કહું છું કે હવે આપણે આ ધાણેટીની વાત આલે. હા, હમ. કે આપણા યદુવંશી આહિરાત કે આહિરો ઈ પરંપરા કૃષ્ણની પરંપરાને આજ દી સુધી સાચવી રાખી છે. આજે પણ જન્માષ્ટમી હોય કે નવમી હોય, દીકડીમાં કૃષ્ણ જન્મની ઉજવણી નવમના થાય છે. બરાબર. રત્નાલ ધાણેટીમાં કૃષ્ણ જન્મની ઉજવણી આઠમના થાય છે. તો આજે પણ કૃષ્ણના એક વંશજ તરીકે એ લોકોએ કૃષ્ણની ધરોહરને, કૃષ્ણની સંસ્કૃતિને અને કૃષ્ણની જે લીલાઓ રાસ એની લીલાઓને સાચવી રાખી છે. એવી અદ્ભુત આ કોમ અને અને પરંપરાગત રીતે પરંપરાગત. સાચવે. એમાં કોઈ આજ દિવસ સુધી આવડો જમાનો બદલ્યો પણ એમાં કોઈ બદલાવ કોઈ આડંબર નથી. એ લોકોનો મૂળ પહેરવેશ, મૂળ દાગીના સાથે ગમે એટલો મોટો વ્યક્તિ હોય કે નાનો વ્યક્તિ હોય, પણ પહેરવેશ ઈ આહિરોનો, પહેરવેશ ઈ આહિરાણીનો એ જાળવી રાખ્યો છે. ઈ યદુવંશની પરંપરા જાળવી રાખી છે. અને કૃષ્ણને જો જાળવ્યા હોય સૌથી વધુ સૌએ જાળવ્યા છે, સનાતન ધર્મમાં સૌએ જાળવ્યા છે, પણ આ લોકોએ વિશેષ રૂપે જાળવ્યા છે. અરવિંદભાઈની આ વાત આપણે સાંભળી અને કૃષ્ણ ભક્તિ છે જે એમની અને આ આહિરાતમાં જે એ તો આપણે ઘણી વાર જોતા હોય છે. અને હવે તો હમણાં ગીતા જયંતિ પણ આવી રહી છે. 1 તારીખે ગીતા જયંતિ આવી છે. તો ભગવાન કૃષ્ણને આપણે યાદ કરીએ તો આ એક આજે આપણે એ સંદર્ભ પણ આપણને મળે કે આજે આપણે ભગવાન કૃષ્ણની વાત કરી છે, એના રાસની વાત કરી છે, એમની જે તે સમયની પરંપરાઓ આપણે સાચવી છે એની વાત કરીએ છીએ. તો એની સાથે સંલગ્ન પણ છે.
તો આપણે અરવિંદભાઈ નાથાણી સાથે ખાસ વિશેષ વાત કરી અને એમણે એમની પોતાની ઘણી બધી, કારણ કે એ તો ફિલ્ડમાં જાય છે અને કલાકો સુધી ફોટોગ્રાફી કરનારને ધૈર્ય રાખવું પડે, ત્યારે જ એમને સારી ક્લિક મળે. તો એ ધૈર્ય રાખીને કલાકોને દિવસો સુધી એમની તપસ્યાઓ છે અને એ આપણને જાણવા મળી એમની એ વાતથી કે કેટલું એમણે સાક્ષાત્કાર પણ કર્યું છે. તો અરવિંદભાઈ આપને ખૂબ ધન્યવાદ, તમે ખાસ માહિતી આપી, ધન્યવાદ. ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી. ડૉક્ટર મિલન મહેતા, પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ, ભુજ, દર મહિનાના પહેલા શનિવારે. ડૉક્ટર અજય ચોકસી, સ્વાદુપિંડ, આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત, ભુજ, દર મહિનાના બીજા મંગળવારે મળશે. ડૉક્ટર આનંદ ખખર, સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન, ભુજ અને ગાંધીધામ, દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે. ડૉક્ટર સંદીપ અગ્રવાલ, હૃદયરોગ સર્જન, ભુજ, દર મહિનાના બીજા શનિવારે મળશે. ડૉક્ટર સાકેત રાવ, લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત, સર્જરી વગર સારવાર, ભુજ, દર મહિનાના બીજા શનિવારે મળશે. ડૉક્ટર દૈવત વૈષ્ણવ, લેપોસ્કોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન, ભુજ અને અંજાર, દર મહિનાના ત્રીજા શનિવારે મળશે. ડૉક્ટર રવિ ચૌહાણ, મગજ, મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત, ભુજ, દર મહિનાના ચોથા શનિવારે મળશે. આ બધા જ ડૉક્ટરો LNM ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર, રાવલવાડી રિલોકેશન સાઇટ, રઘુવંશી ચોકડી પાસે, ભુજ મળશે. વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની 9978625908. દર્શક મિત્રો, આજે તારીખ 29 નવેમ્બર 2025. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.